તો વાત કરીએ રાજકોટની તો જામકંડોરણાથી રાજકોટનો જે પુલ છે એનું નવીનીકરણની માંગ કરવામાં આવી છે। ધારાસભ્યને પત્ર લખી અને રામધૂન બોલાવી છે ત્યારે મોજ નદીનો પુલ મંજૂર થયેલ છે પણ કામ થયું નથી। 6 મહિના થઈ ગયા છતાં પણ પુલનું કામ નથી થયું ત્યારે 40 જેટલા ગામોના લોકોને ફરીને જવું પડવાનો વારો આવ્યો છે। જ્યાં મંજૂર થયેલા પુલનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે અંદાજે 14 કરોડના ખર્ચે આ પુલ માટે મંજૂર કર્યા છે। ત્યારે છેલ્લા 6 થી 7 મહિના સુધી સમય વીતી ગયો છે અને આમ છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ। અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરીએ છીએ। અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે। તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી। હવે અમારી માંગણી એ છે કે જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે